કેસ સ્ટડીમાં એક પેલી કેસ સ્ટડી વર્ક લાઈફ બેલેન્સની લઈ લઉં છું. પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલિતતાની. કોઈક મેડમ કે કોઈક સાહેબનું નામ બોલો સારું, તમને મજા આવે એવું, તો આપણે એને અહીં કેરેક્ટરમાં લઈ લઈએ. આપણું બેલેન્સ છે, આપણે અહીં બોલાવી લઈએ. ચલો, ઘરથી દૂર રહીને કામ કરતા હોય કે 20 કિલોમીટર જવું પડતું હોય, ઘરે બાળક હોય, એમના ચલો લેડીઝ લઈએ એટલે મજા આવે, કેશ સારો બને, કેમ કે સોસાયટી એમની પાસે વધુ એક્સપેક્ટ કરે છે. પ્રિયા, ચલો નામ રાખી દઈએ છે. પ્રિયાબેન એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને એ કાર્ય બાબતે ખૂબ જ કાર્ય દક્ષ છે અને કાર્ય પ્રત્યે એમને પ્રેમ પણ છે, એમના કામ પ્રત્યે એમને પ્રેમ પણ છે અને એના કારણે એની કંપની પોતે કંપની એમને રિસ્પેક્ટ આપે છે અને કંપનીને પણ કંપનીના એમ્પ્લોય એક એવી એથિકલ લીડરશિપ એમને મળે છે જેથી એ મોરલે એમનો સારો હોય છે, વધે છે અને કંપની ગ્રોથ કરે છે. એટલે ટીમ લીડર છે પ્રિયાબેન. કે એ બહુ મહત્વ છે પ્રોફેશનલ લાઈફમાં ને એનાથી હેડી થઈ શકે. હવે એક બાજુ એક આંતરરાષ્ટ્રીય સ્તરનો પ્રોજેક્ટ આવે છે અને કંપની માટે અત્યાર સુધી કંપની ડોમેસ્ટિક સ્તરે સારું કામ કરતી હતી, સારું પરફોર્મન્સ કરતી હતી અને આખી એક કંપની જે હતી એ ડોમેસ્ટિક સ્તરમાં પરફોર્મ સારું કરતી હતી. આગળ કંપનીએ એક બે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ કર્યા છે અને પ્રિયાબેનના નેતૃત્વ હેઠળ અને આંતરરાષ્ટ્રીય રેપ્યુટેશન વધી. તો આના કારણે કંપનીને એક મોટો પ્રોજેક્ટ મળે છે જેનાથી આવનારા સમયમાં કંપનીનું ભવિષ્ય આખું બનશે. તો ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ મળે છે અને એનાથી કંપનીનું ભવિષ્ય ઘડાય છે. હવે કંપનીના એમના બોસ છે, પ્રિયાબેનના જે બોસ છે એટલે કંપનીના ઓનર કહી શકીએ કે આવીને કહે છે કે આવનારા સમયમાં મેડમ આ આપણા માટે ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે, 3 થી 4 મહિના કે 6 મહિના હવે તમારે રાત દિવસ કંપનીને આપો. કદાચ એવું પણ બનશે કે હવે તમને રાતે મોડે સુધી તમારે 2 શિફ્ટમાં કામ કરવું પડે, જવામાં લેટ થાય, સન્ડે વીકેન્ડમાં તમને રજા ના મળે. આવનારા સમયમાં થવાનું છે. અને બીજી બાજુ આ એક સિચ્યુએશન એની પ્રોફેશનલ લાઈફની છે અને બીજી બાજુ પર્સનલ લાઈફમાં એટલે એમના પતિ પોતે પણ સારી કંપનીમાં કામ કરે છે અને એનું પણ દિવસના કલાકો ખાસા એમને કંપનીને આપવા પડે છે. સ્પાઉસ એટલે કે એમના પતિ પણ વ્યસ્ત છે. હવે બીજો પ્રશ્ન છે એમનું બાળક. 4 થી 5 વર્ષનું બાળક છે જેમને એમની માતાની હૂંફની તાતી જરૂરિયાત છે. ભાવનાત્મક અસ્વસ્થતા અનુભવે છે અને એમની હૂંફની તાતી જરૂરિયાત છે. અને બીજી બાજુ એમના સાસુ સસરા એટલે કે માતા પિતા એમના એ વૃદ્ધાવસ્થાના કારણે ઘણી બીમારીઓનો ભોગ બનેલા છે. એમને પણ પ્રિયાબેનના સમયની એમની કેરની ખાસી જરૂરિયાત છે. એટલે હવે તકલીફ એ થઈ છે, એક બાજુ કંપનીને એમની જરૂરિયાત છે, બીજી બાજુ પરિવારને એમની જરૂરિયાત છે. આવા સંજોગોમાં પ્રિયાબેનને શું કરવું જોઈએ? તો પ્રિયાબેન
કઈ રીતે સંતુલિત અભિગમ બનાવીને આગળ વધી શકે છે. બોલો, ચલો ઇન્ટ્રોડક્શનમાં આપણે 3 વસ્તુ લખીએ છીએ હંમેશા. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, પછી આપણે સ્ટેક હોલ્ડર એટલે કે હિતધારકો, અને અહીં નૈતિક દુવિધા, એથિકલ ડાયલેમા. તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગમાં શું લખી શકો છો, કયો મને? પ્રતિબદ્ધતા, ડેડિકેશન જેને આપણે કહીએ છીએ, કે કોઈક માણસ છે એ વ્યવસાયિક અને પારિવારિક બંને તાણાવાણાથી જોડાયેલો છે. એવી જ રીતે પ્રિયાબેન પણ જોડાયેલા છે. એક બાજુ પ્રિયાબેનની જે કામ કરવાની શૈલી છે એના કારણે કંપની અથવા કંપની પ્રત્યેની પ્રતિબદ્ધતા છે, તો કંપનીને પણ એમની તાતી જરૂરિયાત છે. બીજી બાજુ દરેક માણસ એક પારિવારિક તાણાવાણાથી જોડાયેલો છે, તો પરિવારની પણ એમને જરૂરિયાત હોય છે. પ્રિયાબેનને આવા સંજોગોમાં તો પ્રિયાબેન સામે અહીં શું પ્રોબ્લેમ થાય છે? વર્ક લાઈફ બેલેન્સ. તો એ પ્રોબ્લેમ એ ફેસ કરી રહ્યા છે. આવા તો હજારો એમ્પ્લોય અથવા આવા તો હજારો લોકો આ પ્રોબ્લેમ ફેસ કરતા હોય છે, જેમ પ્રિયાબેન અત્યારે ફેસ કરી રહ્યા છે. શું કરવું જોઈએ એમનું અહીં સારાંશ આપીએ છીએ. તો અહીં સ્ટેક હોલ્ડર જે સંકળાયેલા છે, એ સ્ટેક હોલ્ડર એટલે હિતધારકોમાં આપણે કોને કોને લખશું? એક તો પ્રિયાબેન પોતે, પછી એમના પતિ, પછી એમના બાળકો, પછી એમના ટૂંકમાં કહી શકીએ કે સાસુ સસરા, પછી અહીં હિતધારકોમાં હવે કંપની બાજુથી કે કંપની, અને બીજી બાજુથી એમની સાથેના સહકર્મચારીઓ અને એમના નીચે કામ કરતા વ્યક્તિઓ, એટલે સહકર્મચારીઓ જ લખી શકીએ છીએ. ચલો, સારો શબ્દ એ જ છે. તો ચાલુ કરીએ. પ્રિયાબેનને અહીં શું કરવાનું છે? તો સંતુલન, એના સ્ટેક શું છે, અહીં હિત શું છે? તો વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન, આ એમનો સ્ટેક છે. પતિના હિત શું છે? કે અહીંયા પણ એની પોતાની વ્યવસાયિક લાઈફમાં પ્રગતિ, ગ્રોથ, વૃદ્ધિ, બાળકો, માતાની હૂંફ, સાસુ સસરા, એમની કેર, સંભાળ, સ્વાસ્થ્યની સંભાળ માટે જરૂરી છે. કંપની, ગ્રોથ, પ્રોફિટ, ગ્રોથ, પ્રોફિટ, આ બધું કંપનીને એમની જરૂરિયાત છે. અને એક સારા લીડરની, અહીં સહકર્મચારીઓને એક સારા લીડરની જરૂરિયાત છે. હવે એથિકલ ડાયલેમામાં જઈએ છીએ, તો શું શું એથિકલ ડાયલેમા ઉભા થશે? પ્રોફેશનલ લાઈફ વર્સિસ પર્સનલ લાઈફ એથિક્સ. રેડી? વ્યક્તિગત જિંદગી વિરુદ્ધ ના મૂલ્યો નૈતિકતા વિરુદ્ધ વ્યવસાયિક મૂલ્યો અથવા નૈતિકતા. આથી બીજું આના પોઈન્ટને આગળ વધાવું છું કે વ્યક્તિગત જીવનમાં એમની પ્રતિબદ્ધતા વિરુદ્ધ ડિટર્મિનેશન
વિરુદ્ધ વ્યવસાયિક જીવનમાં એમની પ્રતિબદ્ધતા. અલગ નથી પડતું, એથિક્સ ની અંદર બધું આવી જ જાય. આ તો બેઠી તમારે બતાવવા હોય તો તને સારું લાગે. એથિક્સ બહુ બ્રોડ સેન્સમાં આવી જાય છે. જે તમે એથિક્સ લખો છો ત્યારે બધું આવી જાય એની નીચે. હવે આગળ વધુ. હજી કંપનીમાં એ કામ કરે છે તો એ કેવું છે કે બની વખત શકે એવું કે કંપની અલ્ટિમેટ શું છે, નફા ઓરિએન્ટેડ છે. જ્યાં સુધી તમારામાંથી એ કંઈક મળે છે ત્યાં સુધી તમને રાખશે, બાકી યુઝ એન્ડ થ્રો. ઇટ્સ એ રૂલ ઓફ કોર્પોરેટ લાઈફ. અત્યારે જ હમણાં તાજેતરમાં જ આઈટી કંપનીઓમાંથી ઘણા બધા એમ્પ્લોયની છટણી કરી. એ એમ્પ્લોય કંપનીમાં લોહી સીંચવું જ હશે ને, પર્સનલ લાઈફમાં ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કર્યા હશે. દિવાળીએ રજા ગાળવા નહીં ગયા હોય ફેમિલીઓ સાથે, ઘણા બધા એવા કંપનીના એમ્પ્લોય હશે, એની છટણી થશે. જ્યારે છટણી થતી હોય ત્યારે જોવે કંપની પોઝિટિવ નેગેટિવ જ જોવે કે હવે આ કેટલો કામનો છે. એનું જોવે કે આને શું કામ કર્યું છે. ઇટ્સ અ રિયાલિટી થિંગ. તમે પાસ થઈ જશો પછી એ નહીં જોવો કે સાહેબે અમારા માટે શું કર્યું છે, પછી એ જોશો કે હવે અમારે શું કરવાનું. ઇટ્સ અ રિયાલિટી થિંગ. ઇટ્સ એ હ્યુમન ટેન્ડન્સી. આ એક માણસનો સ્વભાવ છે, એમ કંપનીનો એ સ્વભાવ છે. કારણ કે કંપની માણસ જ ચલાવે છે ને, અને એ તો કોર્પોરેટ લાઈફ છે. અહીંયા તો નફો સૌથી મહત્વનો છે. તો ટૂંકા ગાળાના લાભ કંપની એટલે ટૂંકા ગાળાના લાભ વિરુદ્ધ પરિવાર એવી વસ્તુ છે, કદાચ તમારી આજુબાજુ અત્યારે જે તમારા જીગરી હશે, સુખે સુખે દુખે દુખી, એ બધા કદાચ 5 વર્ષ પછી બદલાયેલા હશે ને, ના પણ હોય તમારા જીવનમાં કોઈ એવા કટોકટીના સંજોગો, પણ પરિવાર હશે, તમારા માતા પિતા હશે, તમારા પતિ પત્ની જે હોય આવનારા સમયમાં તમારા જે થાય છે એ હશે, તમારા ભાઈ બહેનો હશે, એક એજ થઈ જાય પછી તમારા સંતાનો હશે. એ તમને હૂંફ આપવા માટે હશે. તો એ લાંબા ગાળાના લક્ષ્યાંકો કહેવાય. સમજાવ? જો આજે બેન એમના છોકરાને સમય નથી આપતા, એમની પોતાની પ્રગતિ જોવી છે, તો શક્યતા આવે છે કે બાળકને ઊંઘ ના મળે તો આવતીકાલે બાળક જે દિવસે મોટું થાય એ પોતાના હાથમાં જયારે બધી પરિવારની સત્તા આવે છે ત્યારે મા બાપને ઘરથી કાઢી પણ મૂકે. ઇટ્સ અ રિયાલિટી થિંગ્સ. દક્ષિણ ભારતમાં એક કંપનીના સીઈઓ ને આવી રીતે ઘરમાંથી કાઢી મૂકેલા છે એમના બાળકોએ. હું કંપનીનું નામ ભૂલું છું. 8-10 હજાર કરોડની પ્રોપર્ટી ધરાવતા હતા, બાળકના નામે થઈ ગઈ. પછી એમના સંતાનો હોય, બાપાને ચલો એ બાપાએ કઈક ભૂલ કરી હશે એમના જીવન દરમિયાન કે એ આખું એમ્પાયર ઉભું કરવા માટે બાળકોને સમય ના આપી શક્યા હોય તો બાળકો કહેવાના જ છે. કારણ કે અટેચમેન્ટ જે થવું જોઈએ બાળક અને માતા પિતાને ના થઈ શક્યું હોય તો બાળકને કઈ એમાં પછી ડિટેચમેન્ટના કારણે એ પછી એ નફો જ જોયો ને, બાપાએ આખી જિંદગી નફો જોયો હોય. સિમ્પલ છે. તો હવે આને વિકલ્પોમાં લઈ જઈએ છીએ. વિકલ્પ 1, બોડી પાર્ટમાં આપણે વિકલ્પ લખીએ છીએ. વિકલ્પ બોલો પેલો કે એ પ્રિયાબેન છે, એને શું કરવું જોઈએ? વિકલ્પ 1 શું કરશે? ચલો હવે કંપનીની વાત માની લે છે અને પારિવારિક જીવનને અત્યારે થોડા સમય માટે અવગણે છે. કંપનીને પ્રાથમિકતા આપે છે અને પારિવારિક જીવનને અવગણે છે. થોડો સમય અવગણે છે. એનું પોઝિટિવ શું થશે અને નેગેટિવ? પોઝિટિવ એ થશે કે કંપનીમાં એમની જે પ્રતિષ્ઠા છે એ વધુ મજબૂત થશે.
એમની પોતાની વ્યક્તિગત જે પ્રોફેશનલ લાઈફ છે મજબૂત થશે. કંપનીને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ કંપનીનું લક્ષ્યાંક શું હોય? મલ્ટીનેશનલ કંપની બનવી, દુનિયાની સારામાં સારી કંપની બનવી. તો એ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત થશે, કંપનીને વધુ મજબૂતાઈ મળશે. એમના જે સહકર્મચારી છે એમને એક સારા લીડર મળશે, નેતૃત્વ મળશે, તેથી એમની પણ પ્રગતિ થાય. બધાને જ્યારે બધા સ્ટેક હોલ્ડરને સાંકળીને લખવાનું, આ બધું જ્યારે લખતા હોય ત્યારે પોઝિટિવ નેગેટિવ. અને ખબર નહીં, બધા યુપીએસસી વાળા એસ્પાયરન્ટો એવું લખે છે, હું ના નથી પાડતો, કેસ સ્ટડી બધી રીતે લખાય છે કે એ બધા આવું કરે, પોઝિટિવ નેગેટિવ અને આ બતાવે. એટલે હું થોડીક મૌલિકતાનો માણસ છું, એટલે હું અંગત પણ એવું માનું છું કે આ જેટલું મૌલિક લખી શકો છો એટલું લખાય. તો આવા કેસની અંદર ઉદાહરણ જયારે લખો છો ત્યારે દક્ષિણ ભારતના જે વ્યક્તિનું મેં નામ આપ્યું છે, નામ તમે ગોતી લેજો, કે એમને આ રીતે પારિવારિક જીવનને શરૂઆતના સ્તર પર અવગણ્યું હતું. 10,000 કરોડની સંપત્તિ હોવા છતાં જ્યારે એના બાળકો એ સંપત્તિના હિસ્સેદાર થઈ જાય છે, તો એ પોતે એ સંપત્તિના કહી શકાય કે પ્રમોટર થઈ જાય છે, ત્યારે બાળકો માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકે છે. શક્યતાઓ આવી છે કે જ્યારે બાળકને તમે નથી, તો આ એક પ્રોબ્લેમ થશે. જ્યારે નેગેટિવ બતાવો છો ત્યારે પારિવારિક જીવનને અવગણો છો ત્યારે. હવે તો ઉદાહરણથી વાત કરવાની. સમજાઈ ગયું? લખી શકાશે આ પોઈન્ટને પોઝિટિવ નેગેટિવમાં સાબિત કરી દઈશો. હવે બીજો વિકલ્પ વાઇસ વિરુદ્ધ. તો આ ઊંધું થઈ જાય કે એ પારિવારિક જીવનના મૂલ્યોને પ્રાથમિકતા આપશે, તો પરિવારને પ્રાથમિકતા આપશે અને કંપનીને ગુણ કરી દેશે. થોડાક સમય માટે કંપનીને ગુણ બનાવી દેશે. તો પોઝિટિવ શું થશે? તો પરિવારને જ્યારે સંકટના સમયમાં જરૂરિયાત છે ત્યારે એ એમની પ્રોફેશનલ લાઈફને પણ એ થોડા સમય માટે બ્રેક લે છે. તો બટ ઓબ્વિયસ છે કે પરિવારમાં એમનું બોન્ડિંગ બનશે. અને અંગત કહીએ છે કે પરિવાર એ લાંબા ગાળાનું રોકાણ છે, ઇમોશનલ રોકાણ છે. તો એ ઇમોશનલ રોકાણ અહીંયા કરે છે, જેથી એને ભવિષ્યમાં જ્યારે એવી કટોકટીની ક્ષણો આવે છે ત્યારે એને પણ અહીંયાથી હૂંફ મળશે. સામે પક્ષે એમનું જે વ્યવસાયિક જીવન છે, શક્યતાઓ છે કે નોકરીમાંથી પણ કાઢી મૂકે. તો એની વ્યવસાયિક જીવન જે કહીએ એમાં ગ્રોથના પ્રગતિને બદલે શક્યતાઓ છે કે અધોગતિ પણ આવી શકે છે. કંપનીનું પણ આમાં ક્યાંક ભવિષ્ય આગળ ના વધી શકે, કારણ કે શક્યતાઓ એ છે કે એક સારા લીડર છે, અને કોઈ પણ કંપની સારા લીડરોથી જ ચાલે. તો એ નેગેટિવ થઈ શકે છે. અને આવા ઉદાહરણની અંદર તમે લખી શકો છો. 2 કે 3 વર્ષ પહેલા મેં એક છાપામાં વાંચેલું હતું, દુનિયાના સૌથી હાઈએસ્ટ પગારોમાંના એ વ્યક્તિઓ હતા, ટોપ 10 માં આવતું એમનું નામ. એમને ઘરે બાળકનો જન્મ થાય છે ત્યારે કંપનીને અમુક સમય સુધી ક્વિટ કરી દે છે. અને બધું કે આવનારા 10 વર્ષ સુધી મારે બધું જ રોકાણ, મારા સમયનું, મારી ઉર્જાનું, મારી સમજણનું, મારી પરિપક્વતાનું બધું જ રોકાણ મારા બાળકમાં કરવું છે. વેસ્ટર્ન સીઈઓ છે કંપનીનો, આપણો ભારતનો નથી. રેડી? તો એ પણ અહીં લખી શકો છો કે આવા વ્યક્તિઓ પણ છે, જેથી અત્યારે રોકાણ કરેલું છે તો આવનારા સમયમાં એ બચી શકે. તો અહીંયા લખી શકો છો. અને વ્યવસાયિક જીવનને જ્યારે પ્રાથમિકતા આપો છો તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું ઉદાહરણ પણ લખી શકાય છે. એમને એમના બાળકોને સમય નથી આપેલો, જેથી યાદવા સ્થળી આખી દુનિયાને ઉપદેશ આપી શકાય એટલું એમને મેળવ્યું હતું, પણ એમના બાળકો એમની વાત નથી માનતા. કારણ કે ક્યાંક ને ક્યાંક હું અંગત પણ એવું માનું છું કે એક ભાવનાત્મક જે બંધન હોવું જે ના બની શક્યું હોય. બાકી મેં એવા માણસો જોયા છે કે બાપુજી 85 વર્ષના હોય ને તો પણ એની ખાલી આંખ ફરે છે ત્યાં સુધી, એની 3 પેઢી સુધી એમની વાતને સન્માનતા હોય છે, આંખના ઈશારાઓને. એ ભાવનાત્મક રોકાણ હોય છે એમનું.
જરૂર નથી દર વખતે નવી પેઢી વંઠેલી જ હોય, આગલી પેઢીની ભૂલો હોય છે. તો આ બે વિકલ્પ છે કે પોઝિટિવ, એકવાર આ એક્સ્ટ્રીમ વિકલ્પો બતાવ્યા. હવે મોડરેટમાં જઈએ કે એ પ્રિયાબેન એમના બોસ છે અથવા કંપનીના હેડ છે તો ઓનર છે એમની સાથે સંવાદ સાધીને વાત કરી શકે છે. એમની સાથે વિકલ્પ 3, એમની સાથે સંવાદ સાધે, કમ્યુનિકેશન. શું સાધશે સંવાદની અંદર? વર્ક લાઈફ બેલેન્સ કેમ કરી શકાય કે મારી શિફ્ટ ફિક્સ રાખો. તમે કહો તો હું સવારે 6 વાગે આવી જઈશ, 6 થી 8, 6 થી 12 ફિક્સ રાખો અને વીકેન્ડમાં મને અમુક ટાઈમ આપો. એટલે ફ્લેક્સિબિલિટી માટેની અહીં વાત કરે છે, લવચિકતા. તો એના પોઝિટિવ શું થશે? ચલો બે બાજુ પરિવાર અને વ્યવસાય અથવા જે એમની કંપની છે એ સાચવવા પ્રયાસ કરશે. પણ બંને બાજુ નેગેટિવમાં હોય છે કે બંને બાજુ બાળક હજી નાનું છે, 3-4 વર્ષનું છે અને કંપની કેવું છે કે હજી આંતરરાષ્ટ્રીય સ્તરે જઈ રહી છે. તો બે બાજુ ક્રિટિકલ સંજોગો તો આવવાના જ છે ને. અમે અહીંથી ઘરે જતા હોઈએ, ચલો 8:30-9 થયા છે, હવે જઈએ કે ફોન આવે શિવારો સાહેબ દિવસમાં ટાઈમ ના મળ્યો અત્યારે, તો આવવું પડે. સમજાણું? લીડરનું કામ જ એ છે કે 12 વાગે આવે તો 12 વાગે આવવું પડે. 24/7 ની ડ્યુટી હોય. એવી જ રીતે કે શક્યતાઓ છે કે કટોકટી સમય એ લવચિકતા પણ કામ ના કરે. કે લવચિકતાની અંદર તમે કહી શકો છો કામના કલાકો, દિવસો, આ બધું ફિક્સ કરી રાખો અને વીકેન્ડમાં અમુક રજાઓ આપો જેથી એ પરિવારને આપી શકે. પણ કટોકટીના સમયમાં આ ફ્લેક્સિબિલિટી કામ કરતી નથી. કારણ કે પારિવારિક જીવનની પણ જે નોકરી છે 24/7 છે. અને અહીં તમે જે પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરો છો ને, આંતરરાષ્ટ્રીય કંપની છે તો અહીંયા પણ કામના કલાકોમાં કેવું છે કે અહીં દિવસ છે તો અહીંયા રાત છે, રાત છે તો અહીં દિવસ છે. સમજાણું? એટલે બે વચ્ચે ક્લેશિસ થવાની શક્યતાઓ છે. એટલે આ એક પોઈન્ટ પણ છે. આ મોડરેટમાં જઈએ. હવે શું કરશું? વિકલ્પ 4, વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરશું. મોટાભાગના સીઈઓ જે છે એ લેડીઝ સીઈઓ જે થઈ છે, મોટી મોટી ઇન્દિરા ન્યુબેન બાળક એમને જ છે, સુધામૂર્તિ બાળક એમને જ છે, તો બધા છે. આઈપીએસ કિરણ બેદી છે તેમને સંતાન છે. મોટા ભાગના જે નામ બનાવેલા છે લેડી, બધાને સંતાનો છે અને ક્યાંક તો બેલેન્સ કર્યું જ હશે ને, ક્યાંક તો વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી થઈ જશે ને. તો વૈકલ્પિક વ્યવસ્થામાં શું શું કરી શકીએ છીએ? યસ, ઓફિસના સ્થળે અને ઘરે, હોમ, બે જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા. એક જગ્યાએ નહીં, બે જગ્યાએ. જ્યારે ઘરે જ રહીએ છે, કામ કરે, ઘરે રહીને પરિવારને સમય આપે છે, ત્યારે કદાચ કંપનીને જરૂર પડે છે એમની તો એક વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી શકે. આવી બધી વૈકલ્પિક વ્યવસ્થાઓ અહીંયા પણ ઊભી કરવાની જરૂરિયાત છે. અને ઓફિસમાં પણ એક વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવાની જરૂરિયાત છે કે ક્રેચ, શું કહેવાય છે, ઘોડિયાઘર, ક્રેચ બાળક માટે. એ કેવું હોય છે, સરસ મજાની ગેમો હોય. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ હવે આવી બધી સુવિધાઓ આપે છે કે બાળકને રેગ્યુલર, હવે સચિવાલય વાળા લઈ જાય છે. કારણ કે હવે આ જ વસ્તુ છે કે હવે સ્ત્રીઓ કામ કરે જ છે, હવે વ્યવસ્થા જોશે જ, બધી ઓફિસોમાં એ વ્યવસ્થા જોશે.
તો ઓફિસમાં એક ક્રેચ અને ઘરે નેની. શું કહેવાય એને? બાળકની સંભાળ રાખવા આવે છે ઘરે. એ હવે એક આખું હા નેની કહેવાય છે. આઈ થિંક મને એટલી ખબર છે. એક એવી સ્ત્રી કે પુરુષ, હવે એવા વેસ્ટર્નમાં તો કોર્સ પણ આના કરવા પડે છે. યસ, કે એને કેમ બાળકને સાચવવું એક માતાની જેમ. સર્ટિફાઈડ કોર્સ હોય છે અમેરિકામાં ને એમાં, તો કરી શકાય છે. તો એક નેની. બીજું એક કેરટેકર, એ એમના સાસુ સસરા માટે કેરટેકર કે એમને સાચવે. ત્રીજું, હજી આમાં વૈકલ્પિક વ્યવસ્થામાં હવે બંને વ્યવસાયિક જીવન જીવે છે તો પતિની પણ જરૂરિયાત અહીં પડે. બટ ઓબ્વિયસ છે. જવાબદારી પરિવાર બાબતે, એટલે આ સંવાદ થકી જટાજટી આવી નથી જવાનું. હું જાઉં છું નોકરી કરવા, એમ નહીં. કારણ કે પાછો મેલ ઈગો મોટો થાય જટાજટીમાં. નથી જવું નોકરી કરવા, તો બેસો ઘરે. બીકોઝ એક આખી સોસાયટલ ઇકોસિસ્ટમ છે, એની અંદર એ વસ્તુ આવવાની છે. અપબ્રિંગિંગમાં બધી વસ્તુઓ માણસને મળેલી હોય છે. તો આ વ્યવસ્થાઓથી ઉકેલ લાવી શકો છો. વૈકલ્પિક વ્યવસ્થાઓ આમાં તમે બતાવો. ઉદાહરણોમાં તમે બધા લખી શકો છો. કિરણ બેદી. પછી એક કદાચ તમે કોઈ રીલ જોઈ હોય કે નાની જાહેરાત ફરે છે. એક આઈપીએસ યા આઈએસ હોય છે, એમને જ્યારે પ્રેગ્નન્ટ હોય છે ત્યારે હોસ્પિટલ જાય છે, ત્યારે મહિલાઓ બે ત્રણ ચર્ચા કરતી હોય છે. એક મહિલા હોય છે પર્ટિક્યુલર, જેને કે મોડેલ કહેવાય. મોડેલ હોય છે, પ્રેગ્નન્સીનો ટેસ્ટ કે આ તે થતી હોય છે, ત્યારે ત્યાં બેઠેલી લેડી હોય છે, જે પ્રોફેશનલ લેડી હોય છે, એ કહે છે કે તમને ના ખબર પડે ના તેમ, તમારી તો ઘરેલું સ્ત્રીઓ સાચવી લ્યો અને તમારા બધી વાતો કરો છે, વર્ક લાઈફ બેલેન્સ કેમ કરવું ની અમારી વાત કરે છે. ત્યારે એક ઓલો મેડમનો ડ્રાઈવર કે એમનો જે બોડીગાર્ડ હોય છે એન્ટ્રી મારે છે, એટલે વાત કરે છે કે ચલો મેડમ થઈ ગયું હોય છે. ત્યારે હળવેકથી મેડમ કહેતા જાય છે કે ઓલી પૂછે છે કોણ છે, કે કહે છે હું આખા બાળકને સંભાળવાની સાથે સાથે હું આખો જિલ્લો પણ સંભાળું છું, જિલ્લાની કાયદા વ્યવસ્થા સંભાળું છું. તો એ આખી રમત અભિગમની જ છે. તમે પેનિક થાવો છો કોઈ પણ કામમાં, બેલેન્સ કરવાના કોઈ પણ કામમાં, જેટલા વધુ પેનિક થશો એટલી વધારે તકલીફ પડશે. અભિગમની વસ્તુઓ છે. તમને જે વસ્તુ ઘણી વખત બહુ જ પીડા આપતી હોય છે, બીજા માટે વસ્તુ ક્ષુલ્લક હોય. સમજાય ગયું? તો કિરણ બેદી છે. પછી જાહેરાત વાળું ઉદાહરણ પણ અહીં તમે લખી શકો છો. એટલે બંને વચ્ચે સંતુલન સાધવાનું છે. હવે આમાં આવો વૈકલ્પિક વ્યવસ્થાની અંદર વાત થઈ ગઈ, એટલે બધા હવે કોઈ નવો વિકલ્પ ખોલવો નથી. એને આખું સમજાવી દઈએ તો કોર્સ ઓફ એક્શન એટલે કે ઉચિત પગલા. આમાં પેલો અને બીજો વિકલ્પ તો કોઈ વિચારવા લાયક જ નથી, કારણ કે એ બંને અંતિમવાદ છે. ત્રીજો વિકલ્પ છે સંવાદ થકી, એના પરિવારમાં પતિ સાથે સંવાદ થકી, બોસ સાથે સંવાદ થકીને એક સંતુલિત કરવા પ્રયાસ કરશે, અને જરૂરિયાત પડે છે તો આખી એક વૈકલ્પિક વ્યવસ્થાની અંદર નેની, કેરટેકર, બીજું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જરૂરિયાત છે બેઝિક, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી બંને વસ્તુને સંતુલિત કરવા એને પ્રયાસ કરવો જોઈએ. તો આ થઈ ગયું છે. લખી દઉં. ત્રીજું અને ચોથું પગલું છે ને સારી રીતે અહીં તમારે સાબિત કરી દેવાનું છે.
હવે આવો સારાંશ. એક મિનિટ. ચલો વિચારો સારાંશમાં શું લખશો. થોડુંક આમ કેચી લાગવું છે વર્ક લાઈફ બેલેન્સ નું. વિચારો ચલો. વિચારો વિચારો ચલો કયો મને. સારું, આમાં આટલા કેચી બનાવ્યા છે અત્યાર સુધીની કેસ સ્ટડીમાં, તમે કયો મને. બોલો કેવલ, સોનલ. વર્ક લાઈફ બેલેન્સમાં આપણે થોડુંક કંઈક કેચી લખવું હોય, પેપર ચેકર ઇમ્પ્રેસ થાય, શું કરી શકીએ છીએ? જીવનનો ભાવાર્થ ખાલી સફળ થવું જ છે? પ્રોફેશનલ લાઈફમાં સફળ થવું એટલો જ જીવનનો ભાવાર્થ છે? જીવનનો ભાવાર્થ સમૃદ્ધ થવું છે, મૂલ્યવાન થવું છે. તો પ્રિયાબેને ખાલી વ્યવસાયિક સફળતાના બદલે અહીં વ્યવસાયિક સફળતાની સાથે સાથે પારિવારિક જીવનમાં એમની જવાબદેહીતાને સાથે રાખી સંતુલિત કરીને આગળ વધવું એ જ એમના જીવનમાં સફળ બનવા કરતા સમૃદ્ધ બનવું વધારે સારી બાબત કહી શકાય. આવું થોડું કેચી લખો ને તો પેપર ચેકર ઇમ્પ્રેસ થાય છેલ્લે. અને જે વિદ્યાર્થી મિત્રોને રોજ એક કેસ સ્ટડી બ્રેનસ્ટોર્મિંગ કરવાની કીધી છે, અર્થાત હવે તો તમને વિકલ્પો બનાવતા તો આવડી ગયા છે. વિકલ્પો તો બધાના એક્સ્ટ્રીમિટી, મોડરેટ, પરફેક્ટ, એક્સલન્ટની જ આખી શ્રેણીબદ્ધ આપણે વિકલ્પો બનાવી છે, તો બધું આવડી ગયું છે. અંદર કેમ કેટલી મૌલિકતા ઉદાહરણો લાવીને લખવાનું છે એમની પણ ચર્ચા કરવાની છે, એ પણ શીખવાનું છે. ઉદાહરણો ગોતવાના છે, સારા કોટેશનો કેમ લખી શકાય છે એ પણ શીખવાનું છે. કેસ સ્ટડી આમ તો 20 મિનિટનું કામ નથી રોજ, પણ માર્ક 200 ના છે. હવે તમે 200 માંથી એવરેજ માર્ક લાવી દેશો, પણ હવે એ 20 કે 25 માર્ક 200 માંથી બીજા કરતા વધારે લાવવા હશે તો કંઈક નવું રોજ શોધીને લાવવું પડશે, જાતમાં એનરીચ કરવું પડશે, ઉમેરવું પડશે. ચલો આ કેસ સ્ટડી આ રીતે લખી દઈએ.